આ તો તમે તમારી દીકરીને સાસરે વળાવો છો ત્યારે શું સલાહ આપો છો? ઘણીમાંથી એક સલાહ કે બેટા કંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી દેજે, અમે 2 કલાક જ દૂર છીએ, આવી જશું. બોલો છો કે નહીં? હા કે ના? બોલો, યસ ઓર નો? કેમ જોરથી બોલતા નથી જવાબમાં? આ ખોટી સલાહ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક હરિભક્ત પ્રભુદાસભાઈ વિદ્યાનગરમાં એમની બંને દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા. સાંભળજો, આ તમારા સુખી પરિવાર માટેની જડીબુટ્ટીઓ છે. કોની પાસેથી? પ્રમુખ સ્વામી મહારાજ જેમને 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે, એ પરિવારના પ્રશ્નો સમજ્યા છે અને સુઝાવ આપ્યા છે. 7.5 લાખ આવા પત્રોના જેમને જવાબ લખ્યા છે. 4 મિલિયન એટલે 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને પ્રશ્નો સાંભળીને ઉત્તર આપ્યો છે. અને આજે તમને હું ચેલેન્જ અને ગેરંટી સાથે કહું કે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે જે એમ કે મેં મારા પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કરેલા, પત્ર દ્વારા, ફોન દ્વારા, મુલાકાત દ્વારા અથવા મારા ઘરે આવેલા ત્યારે એમણે મને આ સુઝાવ આપ્યો અને એ સુઝાવ પ્રમાણે હું ચાલ્યો અને હું દુઃખી છું, એવું એક વ્યક્તિ તમને નહીં મળે. એમનો અનુભવ હું તમને શેર કરું છું. પ્રભુદાસભાઈએ બંને કંકોત્રી પ્રમુખ સ્વામી મહારાજને હાથમાં આપી કે મારી બંને દીકરીઓને એક માંડવે લગ્ન લીધા છે, આપ આશીર્વાદ આપો કે બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનની મૂર્તિ પાસે 2 પુષ્પ ત્યાં લઈને બંને કંકોત્રી ઉપર એક પુષ્પ મૂક્યા અને પ્રભુદાસભાઈને આશીર્વાદ આપીને કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ તમારી બંને દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે જે વાત કરીને અગત્યની, ખાવા પીવાના બધાના સ્વાદ જુદા જુદા હોય, આપણા ઘર કરતા જુદા હોય, તો ત્યાં એડજસ્ટ થતા શીખે. ત્યાં બોલચાલની રીત પણ જુદી હોય, શબ્દ પ્રયોગ પણ જુદા હોય, તો એ એડજસ્ટ થાય, કારણ કે હવે એનું ઘર છે. તમારે દીકરીને કહેવાનું બેટા થોડું સહન તો કરવું પડશે. નવા પરિવારમાં જઈએ, છોકરો કઈ નવી જગ્યાએ ઓફિસમાં કામમાં જાય તો કોક વખત અપમાન થાય, કોક વખત કોઈ ટોકે પણ ખરા, તો એ સહન કરી લે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરેલી કે શરૂઆતમાં જઈને તરત બધા સજેશન ના કરવા માંડે. પહેલા 2 વર્ષ બધું જાણવું, જોવું અને પરિવાર સાથે જેલ થવું, એટલે કે આમ એકદમ હળીમળી જવું. અત્યારે છે ને પ્રોબ્લેમ શું છે સમાજનો કે કોન્ફ્લુઅન્સ જનરેશન છે. જૂની પેઢી છે ને જે અત્યારે સાસુ સસરા બને છે એ બધા ઓછું ભણેલા છે, મેટ્રિક છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ સુધીના છે. અને નવી પેઢી છે ને એ બધા ફાર્માસિસ્ટ છે ને આઈટી છે ને MBA છે. અત્યારે આ જનરેશન 25 વર્ષ પછી 2 પેઢી સારું ભણેલી હશે. અત્યારે આ કોન્ફ્લુઅન્સ જનરેશન ચાલે છે. એટલે અત્યારે શું હોય, સાસુ બિચારી 10મા ધોરણ પાસ થઈને દીકરી MBA થઈને જાય એટલે પહેલેથી સજેશન કરે કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. જેને સાસુને સજેસ્ટ કરે કે આ રેફ્રિજરેટર છે ને આપણા ઘરમાં સેજ જો આમ હોય ને તો સારું. હવે જે દિશામાં પડ્યું છે એ 8 વર્ષથી પડ્યું છે, ઘરમાં બધાને ફાવી ગયું છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ફરી જઈશ. આ હું પ્રેક્ટિકલ ટીપ બોલું છું, થિયોરેટિકલ વાત નથી કરતો. સુખી રહેવું હોય પરિવારમાં તો આ બધું જ સમજી રાખવું પડશે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એના સાસુ સસરા એને વઢે ત્યારે મૌન રાખે, સામું નહીં બોલવાનું અને હાથ ઊંચો નહીં કરવાનો. જો તમારી દીકરી સાસરે જઈને સાસુ સસરાને વઢતા હોય, ભલે ખોટું વઢતા હોય, એ વખતે સામું બોલે તો હર pharmacy goes in dustbin, her IT graduation goes in garbage, her computer engineering goes to waste. કારણ કે ભણી પણ વડીલોની અમાન્ય રાખવી અને સંસ્કાર એ તો તમે એને આપી ના શક્યા ને દર્શાવતી નથી. મેં કહ્યું એમ ખોટું સહન પણ નહીં કરવાનું, પણ એ ઘડીએ એ મોમેન્ટે તો સામું ના જ બોલાય. એટલું તો લેસન તમે અહીંયા લઈને જ જજો. અને હા, 2 દિવસ સુધી પ્રેમથી સાસુ સસરા સાથે બેસે ને કે પપ્પા તમે વાત કરતા હતા, મમ્મી વાત કરતા, પણ તમે આમ સમજ્યા છો પણ વાત આમ હતી, તો એ સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, ભણેલી છે પણ સંસ્કાર છે એના, એને પણ વધારે પ્રેમ ઉપજે અને બોન્ડિંગ સ્ટ્રોંગ થાય. અને દીકરીને કહેવાનું બેટા કંઈક કામ હોય ને તો મહિને 1.5 મહિને બરોબર છે કે ફોન કરજે, કંઈ સમાચાર આપવા, બાકી રોજ ફોન કરવાની જરૂર નથી. હવે તારું ઘર છે, તું ત્યાં રહે, સુખી રહે,
એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અને અમારી શોભા છે, એવી શીખ આપવાની. આ બધી વાત પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રસંગે પેલા ભાઈ હરિભક્ત પ્રભુદાસભાઈને કરી. કેટલી હકીકત અને પ્રેક્ટિકલ છે. અને તમે રોજ સાંજે તમારી દીકરીને ફોન કરો, બેટા શું હતું, રોજ સાંજે તમે 20 મિનિટ કોકની જોડે વાત કરો એટલે વાતમાં તથ્ય શું હોય? ભાખરી કરી, ખીચડી, એટલે જે કર્યું ખાઈ લે ને. પછી ચર્ચા કરે, તાર સાસુ કેટલા વાગે ઉઠી હતી, તાર સાસુ તને શું કીધું, એ કેટલા બહાર ગયા હતા, કેટલા વાગે પાછા આવ્યા હતા, તે રસોડામાં આવ્યા હતા કે નહીં. વોટ નોનસેન્સ. પછી ત્યાં શંકાઓ જાય, ત્યાં પ્રશ્નો ઊભા થાય, ત્યાં ઝઘડા ઊભા થાય. એટલે કહેવાનું કે બેટા કંઈ કામ હોય તો ઠીક છે, અથવા તો રાજી ખુશીથી મહિને 2 મહિને ફોન કરશું તો આપણે વાત કરશું, બાકી રોજ ફોન કરવાની જરૂર નથી. હવે તારું ઘર છે, તું ત્યાં રહે સમજીને. એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારી શોભા છે. આ વાત સાચી છે ખોટી છે? બોલો. આવી રીતે મારો પરિવાર સુખી પરિવાર થાય. મારો પરિવાર સુખી પરિવાર આવી રીતે થાય. તો આ બધા આપણા સંસ્કારો છે. એ સંસ્કારો એને તમારે આપવાના. બીજી એક વાત સંસ્કાર સંબંધી પતિ પત્ની વચ્ચેની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એક્ઝેક્ટ એમના શબ્દ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ, તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. કેટલી અદ્ભુત વાત છે, ખબર પડી? તમે જ્યારે ફેરા ફર્યા ત્યારે અગ્નિની સાક્ષી હતી, હવે છૂટા ક્યારે પડવાનું? સ્મશાનમાં એક જણા જાય ત્યારે, એટલે કે અગ્નિની સાક્ષી છૂટા પડવાનું. એટલે થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું. હું જ્યારે આની પર વાત કરું છું ને ત્યારે એક ફોર્મ્યુલા શીખવાડું છું. આઉટ ઓફ ઓલ માય ટ્રાવેલ્સ, ઓલ માય રીડિંગ, ઓલ માય ઇન્ટરેક્શન વિથ પીપલ, એક ફોર્મ્યુલા મેં બનાવી છે, TAAC, ટેક ફોર્મ્યુલા. એ પણ બધા શીખીને જજો. TAAC, ટેક ફોર્મ્યુલા. T એટલે ટોલરન્સ. પૃથ્વી પર બધાએ નાના મોટા પ્રસંગે સહન કરવું જ પડે. હાથ જોડીને સહન કરી જ લેવાનું. મને આમ કહી ગયા, આપણા મન તો એટલા વીક છે ને, ગેધરિંગમાં ભેગા થઈને કોઈક 2 જણા 2 વાર સામે જોવે ને તો મનમાં વિચારો, કેમ સામે જોતો હશે, કેમ સામે જોતો હશે? જવાબ આપું, કેમ સામે જોતો હતો? આપું? આંખ છે, જોવે, ચોકે. તું કેમ આટલું બધું સિરિયસલી લઈ લે છે? એટલું આપણું ટોલરન્સ લેવલ જતું રહ્યું છે. અને આવું ગેધરિંગ ભેગું થયું હોય, પછી જો તમે ઘણી વખત તમે પાર્ટી અને રિસેપ્શનમાંથી ઘરે પાછા જાઓ ત્યારે ઘરે પાછું જતી વખતે ગાડીમાં શું ચર્ચા થાય છે? પેલું બરોબર નહોતું, પેલા એમને આ પહેર્યું તું, ના પહેરવું જોઈએ, ને આ સમોસા સાથે આ ચટણી તો ચાલે જ નહીં ને, પેલા મારે બાજુમાં આવીને બેઠા તો પણ મારી સામે જોયું નહીં, મેં વળી એને સ્માઇલ આપીને કેમ છો નમસ્તે કર્યું તો બરોબર મારી સામે જોયું નહીં ને. આમ યજમાન આપણને બોલ્યા હતા પણ આમ સામે મળે, આમ જોયું ખરું પણ આમ બરોબર ના. અલગ વોટ નોનસેન્સ. આ બધી હું સાચી વાત કરું છું. તમારી ગાડીમાં અમે બગ મૂક્યો છે, બધું રેકોર્ડ થાય છે. આઈ એમ જસ્ટ જોકિંગ, ઓકે? વોટ આઈ મીન ટુ સે ઇઝ, તમને કોઈ યજમાને એમના દીકરીના લગ્નમાં કે રિસેપ્શનમાં કે કોઈ પ્રસંગે પ્રેમથી ઘરે બોલાવ્યા છે, તમારે ત્યાં જઈને પ્રેમ વરસાવવાનો છે, પ્રેમ સ્વીકારવાનો છે, કંઈ નવા જે લગ્ન થયા એને આશીર્વાદ આપવાના છે, ભેટ મૂક્યો તો એ મૂકવાની છે, પુષ્પ એટલે બુકે આપવાનો છે, અને એને જે પ્રેમથી બનાવ્યું એ તમારે જમવાનું છે. એમાંથી 2 આઈટમ અનુકૂળ ના આવી તો નહીં જમવાનું. વાય આર યુ ડિસ્કસિંગ ધેટ? એનો પ્રેમ ને નિસ્વાર્થ ભાવે તમને બોલાવ્યા છે, એના વિશે તમે ગાડીમાં પાછા જતી વખતે ટીકા કરો છો? માણસાઈમાંથી તમે ગયા કહેવાઓ. તમારા પરિવારજનોને ગાડીમાં સંસ્કાર પડે છે, અને પછી પરિવાર ક્યાંથી સુખી થાય? ચર્ચા એ જ કરવાની કે કેટલા પ્રેમથી આપણને એમને આમંત્રણ આપ્યું, આપણને મળ્યા, હા, અને આપણને પ્રેમથી ભોજન, અને હું ભોજન લેતો ત્યારે એકવાર પાછા આવીને મને મળી ગયા, બધું બરોબર છે ને? ઇનફ. એને બિચારાને એ દિવસે 500 જણાને મળવાનું હોય છે. એકવાર તારા ખભા ઉપર હાથ મૂકીને કેમ છો કહી દીધું, ઇનફ. આમ બરોબર ના મળે. હવે બરોબરમાં તને કેવી રીતે સંતોષ આપો? બરોબરમાં તને સંતોષ કેટલો આપો? તને ખભે બેહાડીને જમાડે તો છે. આ બધા આપણા સંસ્કારો છે. સાહજિકતા રાખવી જીવનમાં, સાહજિકતા અને સરળતા રાખવી, મોટું મન રાખવું. પ્રસંગે ટાણે મોટું મન રાખીએ તો આપણને આનંદ, એને આનંદ. અને ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ મેસેજ મૂકે, બહુ આનંદ આવ્યો, અભિનંદન, સરસ પ્રસંગ થયો, અને તમારા દીકરાને બહુ માટે અમે પ્રાર્થના કરી છે, બંને સુખી થાય. કેટલા સરસ સંબંધો ગોઠવાય. એટલે આ બધા આપણા સંસ્કારો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પતિ પત્ની વચ્ચે ઘર્ષણ ઊભું થાય ત્યારે આ બધા સંસ્કારો કામ લાગે છે.
યાદ રાખજો, ઘર્ષણ ઊભું થાય ત્યારે સંપત્તિ કામમાં નથી આવતી. યસ ઓર નો? બંને પરિવારના ગમે તેટલા સામાજિક સ્ટેટસ હોય, નથી કામમાં આવતા. હા કે ના? એ વખતે એક જ વસ્તુ કામ લાગશે, એ પતિ પત્નીને જોડે રાખવામાં, બંનેના સંસ્કારો. સંસ્કાર અને સંસ્કાર સિવાય કાંઈ નહીં. એમ આઈ રાઈટ ઓર રોંગ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તે સંસ્કાર આપણે નાનપણથી આપવાના છે. અને આજે બધા 10,000 ડિવોર્સ થાય છે ને, એમાંથી તમને ખબર છે 5% ડિવોર્સ તો 60 થી ઉપરના વર્ષની ઉંમર હોય ને એના થાય છે. હવે તારે 60 વર્ષે શું વાંધો આવી ગયો? 25 વર્ષની ઉંમર તારા લગ્ન થાય ને તે 35 કાઢ્યા, 10-15 કાઢવાના છે. અમે 75 વિકેટ પડવાની છે. ચલાવી લે, ના ચાલતું તો ખેંચી કાઢ, પૂરું કર. ત્યાં ફેમિલી કોર્ટ બાંદ્રા મુંબઈમાં એ લોકો એનાલાઇઝ કર્યું કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે, એના કારણો મુખ્ય શું છે. એવા બોગસ અને ક્ષુલ્લક કારણો હતા. એક કારણ એવું હતું, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ ટેમ્પરેચર ઓફ એસી ઇન બેડરૂમ. આ કારણ હતું, હા, લખેલું હતું કે એટલે અમારે ડિવોર્સ લેવા છે. હવે એકને 3 ઉપર પંખો ફાવતો અને એકને 1 ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને 2 ઉપર આવી જવાનું હોય. બપોરે આમ નવરા બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની 2ની, અને ના થાય તો એક રજાઈ વધારે ઉઠી લેવાની. એનથી ના પતે એક જણા ખાટલા નીચે જતું રહેવાય, પણ ઘરની બહાર જવાય નહીં. બીજું કારણ ખબર છે ફોર ડિવોર્સિસ અમોંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ 60? બીજું કારણ, suddenly my spouse has lost the sense of dressing. કે મારા જીવન સાથીને આમ ડ્રેસિંગની સેન્સ હતી, એટલે 60 વર્ષે ડ્રેસિંગની સેન્સ રહેવા દે, ભેગું રહે છે એ જ મોટી વસ્તુ છે. 60 વર્ષે ડ્રેસિંગ સેન્સ જોવાની હોય, જબ્બો લેંગો પહેરે, એમાં બધું આવી ગયું કે નહીં? આવા ક્ષુલ્લક કારણો બોલો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપણા સંસ્કાર છે, અગ્નિની સાક્ષીએ ભેગા થયા તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. આ કમિટમેન્ટ રાખવાનું. એની માટે તમારે ટોલરન્સ, એક્સેપ્ટન્સ અને સંપૂર્ણ સ્વીકાર લેવાનો. ભાઈ લગ્ન કર્યા ભાઈ 3 વર્ષ પછી કેવું નહીં કે હાય હાય મને ખબર જ નહોતી તમે આવા છો, લે તો તને કોણે બાવડું પકડીને ચોરીમાં બેસાડેલો. અને આપણી ગુજરાતી ભાષામાં 2-3 શબ્દો બહુ ભયંકર છે. પહેલો શબ્દ કયો ભયંકર? હાય હાય. બીજો શબ્દ ખબર છે કયો ભયંકર? લે. આ બધા શબ્દો બહુ ભયંકર છે આપણા ગુજરાતી ભાષામાં, હાય હાય ને લે ને. તો માણસ પ્રકૃતિ, એનો સ્વભાવ કઈ બધું કઈ તમને 2-4 મીટિંગમાં 2-4 વાર્તાલાપ 6 મહિનાના વાર્તાલાપમાં થોડી ખબર પડે. એટલે ઇટ ઇઝ અ 60-40 રેશિયો. મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં 60% એકબીજાને બધું અનુકૂળ હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. હા કે ના? આવવું જ પડે. કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું અને ટોલરેટ કરી લેવાનું, જતું કરવાનું, મોટું મન રાખવાનું, તો જ ચાલે. કેવું છે? એટલા ધોળા વાળા બેઠા છે એને પૂછું છું, કેવું આ વાત બરોબર ચાલી ગયું કે નહીં? 40 વર્ષ તો બધા હા પાડે છે. ધોળા વાળા આગળ બેઠા વડીલો, એની પરથી પાછળ વાળા સમજી જવાનું. ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ. તમે કોઈક દિવસ સાંજે ઘરે આવો જોબ પરથી અને તમારા પત્ની કે જો સરપ્રાઈઝ અમે નવા કર્ટેન્સ કર્યા, અને તમે કર્ટેન્સને જુઓ કે નવા બધા ઇન્ટિરિયર્સ થઈ ગયા, અને કલર કદાચ તમને ઓછો ગમતો હોય તો પણ તમારે જવાબ શું આપવાનો? સરસ. પછી બીજું બરાબરથી બોલો, શબ્દ બોલો. સરસ. પછી ગમ્યું. સરસ. બીજું એક્સિલન્ટ, વેરી ગુડ. પછી બોલો બ્યુટીફુલ, વન્ડરફુલ, એક્સિલન્ટ. શું તારું સિલેક્શન છે યાર, અદ્ભુત. આને કહેવાય એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ. એનું ફળ શું? રોજ રાત્રે 8 વાગે ગરમ ખીચડી ટાઈમે મળી જાય. આ તો હસતા હસતા વાત કરું છું. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ ચલાવવાનું.
હવે તારે કઈ સવારે 8 વાગે જોબ પર જાય છે, સાંજે 6 વાગે આવે, તારે પડદાની સામે જોઈને જિંદગી કાઢવાની નથી, કાઢવાની છે તો તારા પત્નીને જે કલર બન્યો ભલે કલર નું સિલેક્શન કરે, પાછું 3 વર્ષ પછી નવો કલર બનશે, બદલવાની જ છે. તારે ક્યાં પડદા સામે બેસીને જિંદગી કાઢવી છે? તને કા પડતો સેજ ટોન લાઈટ હોત ને બોલીશ જ નહીં, સેજ ટોન લાઈટ હોત ને તારું સેજ બધું નીકળી જશે. આ તો હસતા હસતા બે ઘડી આપણે વાત એક દ્રષ્ટાંત પડદાની કરી, પણ મારે કહેવાનો પ્રિન્સિપલ શું છે? સિદ્ધાંત: ટોલરેટ, એક્સેપ્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. સિમ્પલ. ટોલરેટ, એક્સેપ્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તમારા બધાના આપણા જીવનમાં 60 થી 70% તો બધું સારું જ ચાલે છે, હા કે ના? હવે 20-30% આપણે કોમ્પ્રોમાઇઝ અને ટોલરન્સ ના શીખીએ તો માણસાઈ ક્યાં રહી? આપણું ભણતર ક્યાં ગયું? સારા પરિવારોમાં આપણે જન્મ્યા ને ઉછર્યા, એ સંસ્કાર ક્યાં ગયા? આવા આધ્યાત્મિક સ્થાનોમાં આપણે આવીએ રોજ, એટલે અઠવાડિયે કે મહિને કે રોજ ગમે ત્યારે દર્શન કરતા આરતી કરતા હોય, એ આધ્યાત્મિક સંસ્કાર ક્યાં ગયા? કે જો તું 10, 15, 25% પણ જીવનમાં કોમ્પ્રોમાઇઝ ઉપર ના આવી શકતો હોય તો એમ આઈ રાઈટ ઓર રોંગ? અને ધાર્યું કોઈનું થતું જ નથી 100%. તો આ બધા આપણા સંસ્કારો છે. અને છેલ્લી વાત છે પારિવારિક સુખ માટે શ્રદ્ધા, એટલે કે ભગવાનમાં શ્રદ્ધા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા. એ પોતે કહેતા, એક્ઝેક્ટ શબ્દો બોલું છું, કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને અમદાવાદમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો. બહુ મોટું નામ છે પત્રકારનું, તમે બધા એને નામથી ઓળખતા જ હશો. એ પત્રકારે પોતે એક બહુ જ સારા મોટા દૈનિક ખબરપત્ર સાથે જોડાયેલા. એમણે મહંત સ્વામી મહારાજને આવીને પૂછ્યું કે સ્વામી, એક પત્રકાર તરીકે મને ઘણી બધી સિદ્ધિઓ મળી છે, એટલે કે એક પ્રોફેશનની દ્રષ્ટિએ મને બહુ સંતોષ છે. મને રાજ્ય કક્ષાના એવોર્ડ્સ મળ્યા છે, રાષ્ટ્ર કક્ષાના પણ 2-3 એવોર્ડ્સ મળ્યા છે, એટલે મારી કારકિર્દીની દ્રષ્ટિએ મને બહુ સંતોષ છે. પણ મારે એક વધારે સારા માણસ બનવું છે. તેની માટે મને એક સરસ વિચાર તમે આપો. મહંત સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા એક જ શબ્દ: શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હશે, ભગવાન સાથેનો એક તમારો સંબંધ હશે ને, તો ત્યાંથી બધા સદગુણો આવવાના છે. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ કરવા. તમારા સમાજે સાથે મળીને આવું એક સુંદર ધર્મસ્થાન બનાવ્યું છે, તો જે નજીક રહેતા હોય 5-10 માઇલના અંતરમાં, 10-15 માઇલ સુધીમાં રોજ એવો રૂટ ગોઠવી દેવો, જતા આવતા તમારા સંતાનોને સ્કૂલે મૂકવા જતા હોય, તમે જોબ પર જતા હોય, પાછા આવતા હોય, અહીંયા દર્શન કરીને જો. એની માટે તો આ પૂરતી પ્રતિષ્ઠા થઈ છે. તો એ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ અને ભક્તિ છે. એ ન થતું હોય તો વીકેન્ડમાં તો જરૂર દર્શન કરવા આવવું. એક પ્રશ્ન તમને લોકોને પૂછવાનું મન થાય છે, પૂછી કાઢું? તમે બધા જ શ્રદ્ધાથી આ 42 ગામના સમાજમાં બધા સાથે સંકળાયેલા છો. હળી મળીને નાની મોટી પ્રવૃત્તિઓ સમાજના લાભાર્થે કરતા જ હશો, કરો જ છો. આ ધર્મસ્થાન જે તમે ઉમિયા માતાજીનું બનાવ્યું છે, એમાં અઠવાડિયે એક વખત મિનિમમ નિયમિતપણે દર્શન કરવા આવતા હોય આંગળી ઊંચી કરો. ફેથફુલી કરજો, ભગવાનના સ્થાનમાં બેઠા છો તમે. જો ગણીને 25 આંગળીઓ ઊંચી નથી. ચલો બીજો પ્રશ્ન, કદાચ અહીંયા અમેરિકામાં દૂર સ્થાનમાં બેઠા હો, તમે દૂર રહેતા હો, એ સમજી શકાય છે. મહિને એક વખત અહીંયા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે આ સ્થાનમાં તમે આવતા હોય, એ આંગળી ઊંચી કરો. તો ચલો, તો એમાં 100 થી વધારે નથી. તમે આઈ થિંક અત્યારે મારી ધારણા પ્રમાણે 700-800 જણા બેઠા હશો. 1000 જણા બેઠા છે. 1000માંથી તમે 100 જણા પણ મહિને એકવાર દર્શન કરવા માટે ના આવી શકો, તો આ મંદિર અને આ મૂર્તિ આપણી માટે પધરાવ્યા છે. મંદિર અને મૂર્તિ આપણા પરિવારના સંસ્કારો માટે છે. આધ્યાત્મિકતા એટલે કે આધ્યાત્મિક સંસ્કારો માટે છે. અહીંયા તમે નવરાત્રીનું આયોજન કરો છો ને? તો નવરાત્રીમાં પણ જેને આંગળી ઊંચી નથી કરી ને એની 9 દિવસ હાજરી હશે. હા, આમ કી દબાવીને મેં, નવરાત્રીમાં તમારી 9 દિવસ હાજરી હશે. હું એની અગેન્સ્ટમાં નથી,
મારે ખાલી એટલું કહેવું છે કે નવરાત્રિમાં તમે સળંગ 9 દિવસ આવી શકતા હો તો મહિને એક વખત તમે દર્શન કરવા નિયમિતપણે ના આવી શકો? માય સિમ્પલ આર્ગ્યુમેન્ટ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? નવરાત્રિમાં સળંગ 9 દિવસમાં તો કઈ વીકેન્ડ છે નહીં, એમાં સોમ મંગળ બુધ ગુરુ બધું ચાલુ દિવસ આવતા જ હશે ને. તે વખતે રોજ રાતે તમે 3 કલાક આવી શકો છો. આવો છો એ શ્રદ્ધાથી આવો છો, મોટી વાત છે, પણ સામે મહિને એક વખત કેમ દર્શન કરવા ના આવી શકાય? એટલે આજે તમારે મેં અહીંયા પ્રવચન કર્યું છે એનું પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટમાં અમારે રૂપિયો નથી જોઈતો, અમારે એની પડી પણ નથી, કારણ કે BAPS ના કોઈ સંતને બેંક એકાઉન્ટ નથી, અમે પૈસાને અડતા પણ નથી, અમે પૈસા રાખતા પણ નથી. BAPS ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. પણ પેમેન્ટ તમારે એ કરવાનું છે. છેલ્લા હું 1 કલાક ને 10 મિનિટથી નોનસ્ટોપ બોલું છું. તમારે પેમેન્ટ એ કરવાનું છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે મહિને એક વખત આ મંદિરમાં હું દર્શન કરવા માટે આવીશ. રેઝ યોર હેન્ડ્સ, યુ હેવ ટુ પે ટુ મી. હાથ ઊંચો કરો, પેમેન્ટ લેવાનું જ છે. ઊંચો ઊંચો ફૂલ, આમ અમેરિકાની ઊંચો રાખો, આમ અમેરિકાની જેમ શરમાતા શરમાતા આમાં હાથ ઊંચો નહીં કરવાનો, ઇન્ડિયન સ્ટાઇલ. હાથ ઊંચો રાખો ઇન્ડિયન સ્ટાઇલથી. તો આ આપણા સંસ્કાર છે. 8000 માઇલ દૂરથી આપણે આપણો દેશ ને આપણો સમાજ છોડીને અહીંયા આવ્યા છે. અહીંયા એક સરસ સમાજની રચના તમે લોકોએ કરી છે. આટલું સરસ ધર્મસ્થાન બનાવ્યું છે, આટલી સરસ ફેસિલિટી છે, એનો લાભ આપણે નહીં લઈએ તો કોણ લેશે? આપણે નહીં લઈએ તો કોણ લેશે? આપણી માટે બનાવ્યું છે. અહીંયા તમારા પરિવારને સપરિવાર આવવાનું. શુક્રવાર તો શુક્રવાર, શનિવાર તો શનિવાર, રવિવાર તો રવિવાર, જે તમને અનુકૂળ હોય એક દિવસ નક્કી કરી નાખવાનો. એ દિવસે અહીંયા સપરિવાર ગાડીમાં આવી જ જવાનું. બધાએ 10 મિનિટ થાય દર્શન કરતા. આરતીનો સમય સેટ થતો હોય તો વધારે સારું, નહીં ના સેટ થતો દર્શન કરવા આવવાનું. એ શ્રદ્ધા અને ભક્તિ છે. ત્યાંથી તમને વેલ્યુઝ, વર્ચ્યુઝ ઇન લાઈફ that can make your family a much better family, a happy family. કારણ કે એ અધ્યાત્મના સંસ્કાર આવશે ને તો તમે કોક જગ્યાએ જો કેવી રીતે અધ્યાત્મ અને મંદિર તમને સંસ્કાર આપે છે, એ હું તમને પ્રેક્ટિકલ વાત કહું. તમને ભગવાનમાં શ્રદ્ધા હોય એટલે કોક પ્રસંગે તમે જુઠ્ઠું બોલવાની તૈયારીમાં હોય તો એકવાર તો તમને સ્ટ્રાઇક થાય કે ઉમિયા માતાના દર્શન કરવા માટે જાઉં છું, હું મંદિરે નિયમિત જાઉં છું, મારાથી આવું ખોટું ના બોલાય. એકવાર જે વિચાર આવે છે ને સંસ્કાર છે, એ આધ્યાત્મિકતાનો પ્રવેશ છે. દારૂની બોટલ પડી હોય અને તમારા 5 મિત્રોની વચ્ચે તમે હો, તમને દારૂની બોટલમાં ગ્લાસ કાઢીને આપે અને તમને એક વિચાર આવે કે હું ઉમિયા માતાનો ભક્ત છું, હું હિન્દુ છું, હું સનાતન ધર્મી છું, મારાથી દારૂને ન અડાય, એ મારા બાપ દાદાનો ઋષિ મુનિઓનો વારસો છે. એ જે વિચાર આવે ને એ સંસ્કાર કહેવાય. જુગાર રમવા તમારા મિત્ર બેઠા હોય તમને બોલાવે ને તમે ના બેસો ને, સંસ્કાર કહેવાય. જો આ બધું કરવું એ સહેલું છે. અને આ દેશમાં તો એવરી સ્ટ્રીટ કોર્નર હેઝ એવરીથિંગ ટુ ઓફર. દરેક ગલીના કિનારે તમને બધું મળી જશે આ દેશમાં. સામાન્ય વ્યસનથી માંડીને ભયંકર મોટા વ્યસનો અને ભયંકર ખરાબ આદતો, આમાં સમજી જજો બધું. એ બધું આ દેશમાં બહુ જ સાહજિક છે, દરેક ગલીના કિનારે મળે છે. પણ એમાં પડીને તમારે તમારું જીવન અને પરિવાર બરબાદ કરવો છે કે અહીંયા મંદિરમાં આવીને સંસ્કાર પ્રાપ્ત કરીને પરિવારને ઉન્નત કરવો છે? ચોઇસ ઇઝ યોર્સ. મંદિર વય આપણને આપે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ન્યૂજર્સીમાં બનાવ્યું અને 8મી ઓક્ટોબરે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એનું ઉદ્ઘાટન કરશે. 300 એકર ઉપર સંપૂર્ણ પથ્થરનું, એવરી સ્ક્વેર ઇંચ ઓફ સ્ટોન ઇઝ કાર્વ્ડ, અને લગભગ 8 લાખ ઘનફૂટ પથ્થર ઘડાઈને આ મંદિર તૈયાર થયું છે. 8 લાખ ઘનફૂટ, મોર દેન દેટ પરહેપ્સ. અને 1500 વર્ષ ટકે એવું એ મંદિર છે. એટલે તમારી 60મી પેઢી અક્ષરધામના દર્શન કરશે 1500 વર્ષ પછી. જ્યારે 8મી ઓક્ટોબરે ઉદ્ઘાટિત થશે ને, ઇટ વિલ બી ધ લાર્જેસ્ટ ટ્રેડિશનલ કોમ્પ્રિહેન્સિવ મંદિર ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર તૈયાર થશે, 8મી ઓક્ટોબરે ઉદ્ઘાટિત થશે. પણ 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી ત્યાં જાય, કેવી રીતે જાય એની ચોઈસ તમારે આજે કરવાની છે. 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી
દિવાળીના દિવસે આપણા ભારતીય પહેરવેશમાં એક શ્રદ્ધાળુ તરીકે, એક ભક્ત તરીકે હું કોઈ ધર્મસ્થાનમાં જઉં છું એવી ભાવનાથી જાય, એવું તમે ઈચ્છો છો? દેટ ઇઝ ચોઇસ 1. અથવા ચોઇસ 2, અહીંના પહેરવેશ પ્રમાણે, અહીંની રીત રિવાજ પ્રમાણે 60 વર્ષની 50 વર્ષની ઉંમરે ચડ્ડી પહેરીને આખા શરીર ઉપર ટેટુ લગાડી, હાથમાં પાણીની બોટલ, મોઢામાં ચ્યુઇંગમ ચાવતો વિઝિટર તરીકે જાય, એવું ઈચ્છો છો? બેમાંથી કયું ઈચ્છો છો? ચોઇસ 1 કે ચોઇસ 2? અગેન 1 or 2? ઇફ યુ આર મેકિંગ યોર ચોઇસ 1, તમારે મહિને એક વખત તમારા સંતાનોને અહીંયા લાવવા જ પડશે. તમારે અઠવાડિયે એક વખત ઘર સભા કરવી જ પડશે. તમારા સંતાનોને સારી સારી વાતો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની કરવી જ પડશે. એ તમારી જવાબદારી છે માતા પિતા તરીકેની. એની માટે ખાલી નેટફ્લિક્સ 10 મિનિટ ઓછું જોવાનું છે, એટલું જ કરવાનું છે. તો આ આપણી જવાબદારી છે કે આપણે એમને શ્રદ્ધા દ્રઢ કરાવીએ. એ તમારા સંતાનો શીખ્યા, એ આગળ ચાલશે પેઢીઓમાં. તમે એવું ઈચ્છો છો કે 1500 વર્ષ પછી તમારી 60મી પેઢી જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ મિલના દર્શન કરવા જાય ત્યારે એમ બોલે કે 1500 વર્ષ પહેલા જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થયેલું તે વખતે મારા બાપ દાદા આના દર્શન કરેલા, એવું એ બોલે એવું ઈચ્છો છો? સ્વર્ગમાં બેઠું સાંભળવું છે? આ એ સાંભળવું હોય ને તો અહીંયા મહિને એકવાર તો પરિવારને લઈને આવવો જ પડશે. વોટ યુ વોન્ટ સમથિંગ આફ્ટર 1500 years, you have to start from today. એટલે છેલ્લી વાત 1 મિનિટમાં કહીને પૂરી કરું છું. અઠવાડિયે એક વખત અહીંયા આપણે મંદિરે દર્શન કરવા આવવાનું છે એવો નિયમ લીધો. એમાં શુક્રવારનો નિયમ, શનિવારનો નિયમ અને રવિવારનો નિયમ. બરાબર? શુક્રવારનો નિયમ લેતા હોય આંગળી ઊંચી કરો, કારણ કે કોન્ક્રીટ MOU સાઇન કરવાનું છે મારી સાથે. તમારે મારી સાથે MOU સાઇન. શુક્રવારનો નિયમ લેતા આંગળી ઊંચી કરો તો. ચલો શનિવાર વાળા આંગળી ઊંચી કરો તો.